હાય મિત્રો, આપણે સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈને નીકળી ગયા હતા જામજોધપુર જવા માટે. જામજોધપુર તો જવાનું છે, એ તો આપણે ફાઇનલી ખબર જ છે, પણ ત્યાંથી ક્યાં જવાનું છે ને કાંઈ ખબર નથી. તો જોડાયેલા રહેજો વ્લોગમાં, તો તમને બતાવીએ કે આજે આપણે ક્યાંનું ટ્રાવેલિંગ કરીએ છીએ. ફાઇનલી મિત્રો, સુમિતભાઈ બસમાંથી ઉતરીને આવી રહ્યા છે. તો સુમિતભાઈ આવી ગયા છે, તો ચાલો હવે આપણે નીકળીએ જામજોધપુર સાઈડ. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. ફાઇનલી મિત્રો, સુમિતભાઈ આવી ગયા છે. આજે આપણે ક્યાં જવાનું છે કાંઈ નક્કી જ નથી. ચાલો આગળ જોડાયેલા રહેજો, તો તમને પણ ખબર પડી જાય અને અમને પણ ખબર પડી જાય કે આજે સવારે ક્યાં જવાનું છે ઉઠીને. सुनील सेठ एनु काम आ रहे हैं, काम करने के लिए आ गए हैं। देखो आज पूरा गिंगड़ी गांव का पावर बंद ये आंबलिया भाई है, ये इसको तो आप जानते ही होंगे, बहुत फेमस है यूट्यूबर। ये गाड़ी है इन लोगों की, ऐसे बोल लो कि ये गाड़ी ये देखो विपुल भाई भी आ गए हैं, जिग्नेश सेठ सब लोग आ गए हैं। अब ये थांभले पे चढ़ के कुछ काम करने वाले हैं, ये इसका अभी निशाना है, तो आगे आगे जुड़े रहो। फाइनली मित्रों, अपना हिंदी वाला थोड़ा मित्रों मળી ગયા હતા, એ કામ કરી રહ્યા હતા, તો આપણે એનો પણ થોડો વિડીયો લઈ લીધો છે અને આગળ આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો. આજે આપણે ક્યાં જવાનું છે ને એ તમને બતાવીએ. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. અમે આવી ગયા છીએ માલધારી ચામાં અમારા ફ્રેન્ડને મળવા. આની ચા બહુ ફેમસ છે અહીંયાની. આની હાઈલાઇટ કહીએ ને તો ગીંગણી જગતનાકા જામજોધપુર. તો અહીંયા એકવાર ચા પીવા આવ્યો, આપણા મિત્રની જ દુકાન છે અને ચા બનાવે કાંઈ ન ઘટે એવી. જોઈ લો ગાઈસ, ગરમા ગરમ ચા પાકી રહી છે અને સુમિતભાઈ ચા પીવા બેસી ગયા છે ધોવાણા હોટા. ઉમેશભાઈની હોટલે પૂરી નથી, ઉમેશભાઈ આપણે ડંકી હાથમાં ચાલુ કરાવી દીધું. આજે લાઈટનો અભાવ હતો એટલે બેસી ડંકી આપવી પડે અને ડગરી હરગાવી પડે. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશને અને હજી અહીંયા કોઈ આવ્યો નથી, તો ક્યાં જવાનું છે આવે પછી ખ્યાલ પડે. તો આવીને વિશે જોડાયા રહેજો. ચાલો કોઈ આવે નહીં, અમે ભાણવડ કરી દીધી. હાલો ફ્રેન્ડ, આપણે અહીંયા આવી ગયા છીએ ને આપણે આવીને ખબર પડી છે કે આપણે જવાનું છે કાલાવડ. મજૂર કોઈ હાજરમાં હે નહીં, તો આપણે આજે હાથે જ ખાડા મારવાના છે. તો થોડુંક દિક્કત વાળું છે, અત્યારમાં મૂળ તો ભાંગી ગયું છે, પણ ચાલો આજે આપણે ખાડા પણ મારીએ અને થોડીક મહેનત કરીએ. મહેનત થોડી કરવી જરૂરી છે. હાલો બાપા, હવે અમે ખાડા મારવા જઈએ. હલો મિત્રો, અમે નીકળી ગયા છીએ મોટા કાલાવડ જવા માટે. આજે આપણી પાસે ગાડી નથી કે નથી લેબર, તો આપણે ત્રિખમ પાવડા ને તગારું નાખી દીધું છે આપણી ગાડીમાં અને નીકળી ગયા છીએ મોટા કાલાવડ જવા માટે. તો આજે આપણે બહુ જાજી મહેનત કરવી જોશે. સવારના પોરમાં મૂળ તો ભાંગી ગયું હતું, પણ ચાલો કાંઈ વાંધો નહીં, આજે આપણે પણ થોડીક મહેનત કરી લઈએ અને ચાલો મળીએ મોટા કાલાવડ જઈને. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કાલાવડ અને ચાલો આપણે આપણા લોકેશન પર પહોંચી ગયા છીએ, જ્યાંથી આપણે મીટર માર્યું હતું ત્યાંથી આપણે આ લોકેશન આવે છે. તો લોકેશને પહોંચી ગયા છીએ અને હવે આપણે આપણું કામ ચાલુ કરીએ છીએ. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશને. ચાલો આપણે હવે ખાડું ખોદવાનું ચાલુ કરીએ છીએ. એક કેબલ ગોતવાનો છે, કેબલ મળી જાય પછી આપણે જવાનું છે પાછું ઘર સાઈડ. અને આપણા સિવાય તો કાંઈ કામ થાય એમ નહોતું. ફાઇનલી મને ખબર જ હતી કે આ કામ મારે છેલ્લે કરવા જવું જ જોશે. તો ચાલો આપણે કેબલ ગોતીને જાય પછી કરે.
ફાઇનલી મિત્રો તો બપોરનું ટાણું થઈ ગયું હતું તો આપણે બેસી ગયા હતા જમવા. તો જમવામાં છે બટેકાનું શાક, રીંગણાનું શાક, રોટલી, ફરફર, ચાદુના ભૂંગળા, ટમેટાવાળા કુરકુરિયા અને લાસ્ટમાં છે શું છે આ શું છે શું તો બીજું આપણે ટેસ્ટી છે. તો ચાલો જમવા બપોરા કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ભાણવડ સાઈડ. જયેશભાઈ ને બાબુભાઈ આવે છે હવે, તો ચાલો નીકળીએ ભાણવડ સાઈડ. આ કામ પતી ગયું છે, આપણું કેબલ મળી ગયો છે. ફાઇનલી મિત્રો આપણે ખાડામાં બેસી ગયા છીએ હાંટા મારવા. જયેશભાઈ એક સાઈડનો હાંટો મારી લીધો છે. આ જયેશભાઈ માર્યો છે, કાંઈક તો નવીન કર્યું આજે આપણા શેઠે. અને સાઈડમાં સુમિતભાઈ જોઈ લો, આ બીજો હાંતો બનાવે છે. હાલો મિત્રો આપણે ભાણવડનું કામ કરી નાખ્યું છે. હવે આપણે જવાનું છે જામવાડી. 3 પાટિયા ચા પાણી પી અને સીધા ડાયરેક્ટ નીકળી જવાનું છે જામવાડી. આજે આપણે 2 ફોલ્ટ રિપેર કર્યા છે અને 3જો ફોલ્ટ રિપેર કરવા નીકળી ગયા છીએ. મને સુમિતભાઈ અને જયેશભાઈ ની વાય આવે છે. તો ચાલો મળીએ જામવાડી જઈને. ફાઇનલી મિત્રો આપણે ફૂલીએ ઊભીને ચા પાર્સલ કરાવીને પી, કારણ કે હમણાં મંદીનો માહોલ હાલે તો એને હોટલે બેહીને ચા પીવાય એવું રહ્યું નથી. તો જોવો અમે એને ફૂલીએ બેહીને ચા પી. તમારા પીવું તો આવી જાવ તમે. હા, ફૂલીએ બેહીને જી ચા પીવાની મજા છે ને કાંઈ ના કટાય. જે મંદિર માહોલ હોય ને તે ફૂલીએ બેહીને ચા પીવી પડે. ફાઇનલી મિત્રો આપણે જામવાડી પહોંચી ગયા છીએ અને જયેશભાઈ ને બાબુભાઈ ગયા છે ઓટી ગિયર મારવા. અને આપણે એક ગાડી આવે છે, થોડુંક કામ છે એને, તો અહીંયા ઊભા છે. ત્યારબાદ આપણે નીકળવાનું છે જ્યાં ફોલ્ટ આવે નહીં આપણો નવો. તો ચાલો મળીએ જ્યાં ફોલ્ટ આવે ત્યાં. હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જયેશભાઈની વાડીએ. આપણા કેબલના બધા કામ કમ્પ્લીટ થઈ ગયા છે અને બાબુભાઈ ટેસ્ટિંગ કરી રહ્યા છે. જયેશભાઈનું કોટનનું કારખાનું કેવું છે આ જોઈ લો. જયેશભાઈનું કોટનનું કારખાનું છે અને જયેશભાઈ આમાં કોટનની ખેતી કરી છે. કોટન મસ્ત દેખાય છે, પણ હવે જોઈએ છીએ કેટલો થાય છે કોટન. અને કાલથી આ કોટન કલેક્શન કરવાનું ચાલુ. તમારે જો ત્યાં દાળિયા મળતા હોય તો મોકલજો. અહીં જયેશભાઈને દાળિયા નથી મળતા અને ફૂલ કોટન પાકી ગયું છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો જરાક જણાવતા રહેજો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, લાઈક અને કોમેન્ટ કરતા રહેજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને તમને આવા બ્લોગ કાયમી ને કાયમી જોવા મળે. બાય.